નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 11 ભૂમિ સ્વરૂપો. તો આપણે આ 11મા એકમના વૈકલ્પિક પ્રશ્નો જોઈશું. અને મેં આ વિડીયોમાં વિકલ્પો એ રીતે મૂકેલા છે કે સૌથી પહેલાં તમારી સામે પ્રશ્ન આવશે, પછી એના 4 વિકલ્પો આવશે અને પછી તમને જવાબ વિચારવા માટે 5 સેકન્ડનો સમય મળશે. પછી તમારી સામે જવાબ ડિસ્પ્લે થશે અને તમે ગેમ રમતા હોય એ રીતે હવે વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી કરી શકશો. અને માત્ર વિકલ્પો જ નહીં, વિકલ્પોની સાથે સાથે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને એક વાક્યના પ્રશ્નોની પણ તૈયારી થઈ જશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં ધોરણ 6 એકમ 11 ભૂમિ સ્વરૂપો એ એકમના વૈકલ્પિક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1. ભારતનો સાતપુડા પર્વત કેવા પ્રકારનો પર્વત છે? 1. જ્વાળામુખી, 2. ગેડ, 3. ખંડ અને 4. અવશિષ્ટ. જવાબ આવશે 3. ખંડ. પ્રશ્ન 2. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને કેવો ઉચ્ચ પ્રદેશ કહે છે? 1. આંતરપર્વતીય, 2. ખંડીય, 3. પર્વત પ્રાંતીય અને 4. એક પણ નહીં. જવાબ આવશે 1. આંતરપર્વતીય. પ્રશ્ન 3. હવાંગ હોનું મેદાન કેવા પ્રકારનું મેદાન છે? 1. ઘસારણ, 2. નિક્ષેપણ, 3. સંરચનાત્મક અને 4. એક પણ નહીં. જવાબ આવશે 2. નિક્ષેપણ. પ્રશ્ન 4. પૃથ્વી સપાટીના આશરે કેટલા વિસ્તારમાં પર્વતો આવેલા છે? 1. 44%, 2. 45%, 3. 26% અને 4. 18%. જવાબ આવશે 3. 26%. પ્રશ્ન 5. નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? 1. ગિરનાર, 2. હોર્સ્ટ, 3. પારસનાથ અને 4. રોકીઝ. જવાબ આવશે 4. રોકીઝ. પ્રશ્ન 6. બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે? 1. ખંડ, 2. ગેડ, 3. જ્વાળામુખી અને 4. અવશિષ્ટ. જવાબ આવશે 3. જ્વાળામુખી. પ્રશ્ન 7. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? 1. ટાપુ, 2. સામુદ્રધુની, 3. ભૂશિર અને 4. સંયોગી ભૂમિ.
જવાબ આવશે 2 સામુદ્રધુની. પ્રશ્ન 8 નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? 1 3 2 6 3 2 અને 4 4. જવાબ આવશે 4 4. પ્રશ્ન 9 નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? 1 હિમાલય, 2 વિંધ્ય, 3 અરવલ્લી અને 4 સાતપુડા. જવાબ આવશે 1 હિમાલય. પ્રશ્ન 10 નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? 1 અરવલ્લી, 2 વિસુવિયસ, 3 રોકીઝ અને 4 એન્ડીઝ. જવાબ આવશે 2 વિસુવિયસ. પ્રશ્ન 11 માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? 1 ભારતમાં, 2 જાપાનમાં, 3 અમેરિકામાં અને 4 શ્રીલંકામાં. જવાબ આવશે 1 ભારતમાં. પ્રશ્ન 12 પર્વતોની વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને શું કહે છે? 1 ભૂશિર, 2 સંયોગી ભૂમિ, 3 ખીણ અને 4 સામુદ્રધુની. જવાબ આવશે 3 ખીણ. પ્રશ્ન 13 પૃથ્વી સપાટીના આશરે કેટલા વિસ્તારમાં મેદાનો આવેલા છે? 1 55%, 2 75%, 3 62% અને 4 30%. જવાબ આવશે 1 55%. પ્રશ્ન 14 વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે? 1 ટાપુઓ, 2 પર્વતો, 3 ઉચ્ચ પ્રદેશો અને 4 મેદાનો. જવાબ આવશે 2 પર્વતો. પ્રશ્ન 15 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? 1 હિમાલય, 2 ગિરનાર, 3 અરવલ્લી અને 4 વિંધ્ય. જવાબ આવશે 3 અરવલ્લી. પ્રશ્ન 16 ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે? 1 મકાઈ, 2 ડાંગર, 3 ઘઉં અને 4 કપાસ. જવાબ આવશે 4 કપાસ. પ્રશ્ન 17 બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? 1 સામુદ્રધુની, 2 સંયોગી ભૂમિ, 3 ભૂશિર અને 4 ખીણ.
જવાબ આવશે 2 સંયોગી ભૂમિ. પ્રશ્ન 18 ગંગા યમુનાનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? 1 નિક્ષેપણ, 2 સંરચનાત્મક, 3 ઘસારણ અને 4 એક પણ નહીં. જવાબ આવશે 1 નિક્ષેપણ. પ્રશ્ન 19 ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્વના છે? 1 પશુપાલન માટે, 2 ખેતી માટે, 3 જંગલ સંપત્તિ માટે અને 4 વસવાટ માટે. જવાબ આવશે 1 પશુપાલન માટે. પ્રશ્ન 20 જર્મનીનો હોર્સ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? 1 અવશિષ્ટ પર્વત, 2 ગેડ પર્વત, 3 ખંડ પર્વત અને 4 જ્વાળામુખી પર્વત. જવાબ આવશે 3 ખંડ પર્વત. પ્રશ્ન 21 નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? 1 વિંધ્ય, 2 પાવાગઢ, 3 અરવલ્લી અને 4 આલ્પ્સ. જવાબ આવશે 2 પાવાગઢ. પ્રશ્ન 22 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? 1 પારસનાથ, 2 હિમાલય, 3 ફ્યુજિયામા અને 4 વિંધ્ય. જવાબ આવશે 1 પારસનાથ. પ્રશ્ન 23 બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? 1 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, 2 કિનારાનો ઉચ્ચ પ્રદેશ, 3 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ અને 4 ખંડીય ઉચ્ચ પ્રદેશ. જવાબ આવશે 4 ખંડીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 24 નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? 1 પાવાગઢ, 2 નીલગિરી, 3 ગિરનાર અને 4 આલ્પ્સ. જવાબ આવશે 2 નીલગિરી. પ્રશ્ન 25 પૂર્વ ઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? 1 અવશિષ્ટ પર્વત, 2 ગેડ પર્વત, 3 ખંડ પર્વત અને 4 જ્વાળામુખી પર્વત. જવાબ આવશે 1 અવશિષ્ટ પર્વત. પ્રશ્ન 26 એન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે? 1 યુરોપમાં, 2 ઉત્તર અમેરિકામાં, 3 દક્ષિણ અમેરિકામાં અને 4 એશિયામાં. જવાબ આવશે 3 દક્ષિણ અમેરિકામાં. પ્રશ્ન 27 કોટોપક્ષી પર્વત કયા પ્રકારનો પર્વત છે? 1 ગેડ પર્વત, 2 ખંડ પર્વત, 3 જ્વાળામુખી પર્વત
અને 4 અવશિષ્ટ પર્વત. જવાબ આવશે 3 જ્વાળામુખી પર્વત. પ્રશ્ન 28 અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? 1 કિનારાનો ઉચ્ચ પ્રદેશ, 2 ખંડીય ઉચ્ચ પ્રદેશ, 3 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને 4 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. જવાબ આવશે 2 ખંડીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 29 નદીઓનું ઉદ્ગમ સ્થાન કયું છે? 1 અખાતો, 2 મેદાનો, 3 તળેટીઓ અને 4 પર્વતો. જવાબ આવશે 4 પર્વતો. પ્રશ્ન 30 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? 1 રાજમહલ, 2 ગિરનાર, 3 પાવાગઢ અને 4 વિંધ્ય. જવાબ આવશે 1 રાજમહલ. પ્રશ્ન 31 પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? 1 કિનારાનો ઉચ્ચ પ્રદેશ, 2 ખંડીય ઉચ્ચ પ્રદેશ, 3 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ અને 4 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. જવાબ આવશે 4 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 32 નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? 1 અરવલ્લી, 2 હોર્સ્ટ, 3 હિમાલય અને 4 નીલગિરી. જવાબ આવશે 2 હોર્સ્ટ. પ્રશ્ન 33 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? 1 સાતપુડા, 2 નીલગિરી, 3 રોકીઝ અને 4 એન્ડીઝ. જવાબ આવશે 2 નીલગિરી. પ્રશ્ન 34 પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? 1 અમેરિકામાં, 2 ચીનમાં, 3 જર્મનીમાં અને 4 ફ્રાન્સમાં. જવાબ આવશે 1 અમેરિકામાં. પ્રશ્ન 35 નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? 1 નીલગિરી, 2 ગિરનાર, 3 સાતપુડા અને 4 વિંધ્ય. જવાબ આવશે 2 ગિરનાર. પ્રશ્ન 36 મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? 1 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, 2 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, 3 ખંડીય ઉચ્ચ પ્રદેશ અને 4 કિનારાનો ઉચ્ચ પ્રદેશ. જવાબ આવશે 3
खंडीय उच्च प्रदेश। प्रश्न 37 નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત નથી? 1 ગિરનાર, 2 હોર્સ્ટ, 3 નીલગિરી અને 4 વિંધ્ય। જવાબ આવશે 1 ગિરનાર। પ્રશ્ન 38 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત નથી? 1 અરવલ્લી, 2 નીલગિરી, 3 પારસનાથ અને 4 પાવાગઢ। જવાબ આવશે 4 પાવાગઢ। પ્રશ્ન 39 નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત નથી? 1 આલ્પ્સ, 2 હિમાલય, 3 અરવલ્લી અને 4 રોકીઝ। જવાબ આવશે 3 અરવલ્લી। પ્રશ્ન 40 નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત નથી? 1 વિસુવિયસ, 2 વિંધ્ય, 3 પાવાગઢ અને 4 ફ્યુઝિયામા। જવાબ આવશે 2 વિંધ્ય। પ્રશ્ન 41 ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને ઠરવાથી કયો ઉચ્ચ પ્રદેશ બને છે? 1 ખંડીય ઉચ્ચ પ્રદેશ, 2 કિનારાનો ઉચ્ચ પ્રદેશ, 3 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને 4 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। જવાબ આવશે 1 ખંડીય ઉચ્ચ પ્રદેશ। પ્રશ્ન 42 ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? 1 ઘસારણના મેદાનનું, 2 નિક્ષેપણના મેદાનનું, 3 કિનારાના મેદાનનું અને 4 સરોવરના મેદાનનું। જવાબ આવશે 4 સરોવરના મેદાનનું। પ્રશ્ન 43 તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? 1 કિનારાનો ઉચ્ચ પ્રદેશ, 2 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, 3 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને 4 ખંડીય ઉચ્ચ પ્રદેશ। જવાબ આવશે 2 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। પ્રશ્ન 44 ઇટલીનું લોમ્બાર્ડીનું મેદાન કયા પ્રકારનું મેદાન છે? 1 ઘસારણ, 2 નિક્ષેપણ, 3 સંરચનાત્મક અને 4 એક પણ નહીં। જવાબ આવશે 2 નિક્ષેપણ। પ્રશ્ન 45 સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે? 1 900 મીટરથી વધુ, 2 500 મીટરથી વધુ, 3 800 મીટરથી વધુ અને 4 300 મીટરથી વધુ।
જવાબ આવશે 1 900 મીટરથી વધુ. પ્રશ્ન 46 ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોના કેટલા ભાગ પડે છે? 1 2 2 4 3 5 અને 4 3. જવાબ આવશે 4 3. પ્રશ્ન 47 જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને શું કહેવામાં આવે છે? 1 ભૂશીર, 2 ટાપુ, 3 અખાત અને 4 ઉપસાગર. જવાબ આવશે 2 ટાપુ. પ્રશ્ન 48 જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે? 1 ભૂશીર, 2 ટાપુ, 3 દ્વીપકલ્પ અને 4 અખાત. જવાબ આવશે 3 દ્વીપકલ્પ. પ્રશ્ન 49 નિર્માણના આધારે મેદાનોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે? 1 3 2 4 3 5 અને 4 6. જવાબ આવશે 1 3. પ્રશ્ન 50 ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? 1 કિનારાનો ઉચ્ચ પ્રદેશ, 2 ખંડીય ઉચ્ચ પ્રદેશ, 3 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને 4 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. જવાબ આવશે 2 ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો જો વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી રહે. ખૂબ ખૂબ આભાર.